નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગુજરાતી, વ્યાકરણ અને લેખન, એકમ 2 શબ્દભંડોળ. વ્યાકરણ અને લેખનમાં એકમ 1માં આપણે શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર જોયું. આજે એકમ 2માં આપણે શબ્દભંડોળ વિશે માહિતી મેળવીશું. શબ્દભંડોળમાં આપણે અનેકાર્થી શબ્દો એટલે કે શબ્દ એક, અર્થ અનેક, ત્યારબાદ વર્ણ સામ્ય ધરાવતા શબ્દો, ત્યારબાદ રૂઢિપ્રયોગો, ત્યારબાદ સામાસિક શબ્દો, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વિશેની માહિતી આજે મેળવીશું. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ અનેકાર્થી શબ્દો. પણ એ પહેલાં શબ્દ એટલે શું, શબ્દ કેવી રીતે આપણને ઉપયોગી છે અને એ આપણે કેવી રીતે વાપરતા હોઈએ છીએ એનો થોડો ખ્યાલ મેળવી લઈએ. તો માનવ સમાજને અરસપરસ વ્યવહાર કરવા માટે મળેલી કુદરતની બક્ષિસ એ ભાષા છે. ભાષા જ ન હોય તો આ વિચાર જ આપણને વિચારતા કરી દે છે. વ્યક્તિ પોતાના લાગણી, સંવેદના અને વ્યવહાર ભાષાના માધ્યમથી જ સમયસર અને સ્પષ્ટ રીતે કરી શકે છે. કોઈ વાત વિચારનું અર્થગ્રહણ થવા માટેનો નાનો એકમ વાક્ય ગણાય, પણ વાક્ય એ શબ્દોનો સમુચ્ચય એટલે કે સમૂહ છે. આ શબ્દોની યોગ્ય અને આદર્શ ગોઠવણીથી જ ભાષા અને અર્થની સુંદરતા વધે છે. અહીં આપણે 2 વાક્યો જોઈશું. પહેલું વાક્ય છે કે અષાઢ મહિનાની વરસાદી રાતે દરિયાએ મર્યાદા ઓળંગી. અષાઢ મહિનાની વરસાદી રાતે દરિયાએ મર્યાદા ઓળંગી. બીજું વાક્ય છે કે અષાઢની મેઘલી રાતે મહેરામણે માજા મૂકી. બીજું વાક્ય અષાઢની મેઘલી રાતે મહેરામણે માજા મૂકી. આ બંને વાક્યોમાં એક જ વાત કહેવાય છે. બંને વાક્યોમાં એક જ વાત કહેવાય છે, પણ બીજું વાક્ય આપણને વધારે ગમે છે કે મેઘલી, મહેરામણ, માજા વગેરે શબ્દોની પસંદગીથી વાક્યની શોભા વધી છે. એટલે કે વાક્યને એ શબ્દો આકર્ષક અને અસરકારક બનાવે છે એમ કહી શકાય. દરેક ભાષાને પોતાનું શબ્દભંડોળ હોય છે. આપણી ભાષામાં પણ શબ્દોનો અખૂટ ભંડાર છે. એમાં વળી સમયાંતરે નવા નવા શબ્દો ઉમેરાયા કરે છે. આધુનિક ટેકનોલોજીને કારણે આજે કેટલાય શબ્દો પરભાષામાંથી આપણી ગુજરાતી ભાષામાં ભળી ગયા છે, ઓગળી ગયા છે. કેટલા શબ્દો અંગ્રેજી ભાષાના એવા શબ્દો છે કે જે આપણે બોલીએ છીએ કે ઓફિસ, કાર્યાલય શબ્દ લગભગ આપણે વાપરતા નથી. ઓફિસ જઉં છું, કાર્યાલયે જઉં છું એવું કહેતા નથી. તો એવા ઘણા બધા સ્ટેશન, એવા ઘણા બધા શબ્દો છે કે બીજી ભાષામાંથી આવ્યા છે અને આપણી ભાષામાં ભળી ગયા છે અને એનો ઉપયોગ આપણે કરીએ. કેટલા એવા શબ્દો છે કે આપણી ભાષાના છે પણ ભૂસાઈ ગયા છે. એમ ભાષા અવારનવાર સ્વરૂપ બદલતી રહે છે. નવા નવા શબ્દો શબ્દભંડોળમાં ઉમેરાતા જાય છે, કેટલાક એમાંથી ખોવાતા જાય છે. ટૂંકમાં ભાષાનું અર્થસભર અંગ એ શબ્દો છે. શબ્દની પસંદગી અને યોગ્ય ગોઠવણીથી જ વાક્ય સુંદર લાગે છે અને વાક્ય દ્વારા જ સમગ્ર લખાણ અસરકારક બને છે. આપણે શબ્દોની નોંધપાત્ર વિશેષતાઓ વિશે થોડું જાણીએ. તો પહેલાં જોઈએ આપણે કે અનેકાર્થી શબ્દો. અનેકાર્થી શબ્દો એટલે કે શબ્દ એક પણ એના અર્થ અનેક. ફક્ત મૂળાક્ષરો અક્ષરોને આજુબાજુમાં ગોઠવી દેવાથી શબ્દ બનતો નથી. જેમાંથી અર્થ નીકળી શકે તેને શબ્દ કહેવાય. ભાષામાં કક્કામાંથી ગમે તે શબ્દ લઈએ અને એને મૂકી દઈએ અને એનો કોઈ અર્થ ના નીકળતો હોય તો એને શબ્દ કહેવાય નહીં. તો એવું એક ઉદાહરણ અહીં આપેલું છે કે કિરફી. આ 3 અક્ષરોની બાજુમાં મૂકીએ તો કિરફી થાય, પણ ગુજરાતી ભાષામાં એનો કોઈ અર્થ છે નથી.
તો ગુજરાતી ભાષામાં આપણે તેને શબ્દ કહીશું નહીં. હા, બીજી કોઈ ભાષામાં એનો અર્થ જો હોય તો કિરફી એ ભાષાનો શબ્દ કહેવાશે, પણ આપણી ગુજરાતી ભાષામાં કિરફી એવો શબ્દનો કોઈ અર્થ મળતો નથી, માટે એ શબ્દ કહેવાશે નહીં. પણ આ 3 અક્ષરોની મદદથી આપણે એને ફેરવી નાખીએ તો કિરફીની જગ્યાએ ફિરકી બોલીએ એવો અર્થ શબ્દ બનાવીએ તો એનો અર્થ આપણને મળે છે કે તમે દોરી જે વીંટો છો, ઉત્તરાયણ નજીક આવે છે ને, તો દોરી જે વીંટો છો એને તમે ફિરકી કહેતા હો છો, દોરી વીંટવા માટેનું સાધન. ટૂંકમાં કોઈ પણ ભાષામાં અક્ષરોને ગોઠવવાથી જો તેનો અર્થ નીકળે તો જ તે શબ્દ કહેવાય. દરેક શબ્દ ઓછામાં ઓછો એક અર્થ તો ધરાવતો જ હોય છે, પણ કેટલાક શબ્દો એકથી વધારે અર્થો પણ ધરાવે છે કે શબ્દ એક જ હોય પણ અર્થ એના ઘણા બધા હોય. તો એવા અહીં 2 વાક્યો મૂકેલા છે, 3 વાક્યો છે, જોઈએ. પહેલું વાક્ય છે કે એક કહે હદ થાય હવે નહીં ભાંડું બીજો ખમાતું. તમે કાવ્ય ભણ્યા મારે ફળીના ઝાડવા 2, એમાંનું આ વાક્ય છે કે એક કહે હદ થાય હવે નહીં ભાંડું બીજો ખમાતું. અહીં હદ શબ્દ છે. બીજું વાક્ય છે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. ભજન કરે તે જીતે, એ કાવ્ય આપણે ભણ્યા. તો એમાંનું છે કે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. દલ શબ્દ આવે. અને ત્રીજું સડકની એક બાજુ ઝાડોની હાર હતી. પોસ્ટ ઓફિસ પાઠનું વાક્ય છે કે સડકની એક બાજુ ઝાડોની હાર હતી. તો અહીં હાર શબ્દ. તો આપણે એ 3 શબ્દોને હવે સમજીએ કે ઉપરના રેખાંકિત શબ્દોને તપાસો. પહેલો શબ્દ હદ. તો હદ એટલે સીમા, મર્યાદા, અંત, એવા એના અર્થો થાય છે. પણ પ્રથમ વાક્યમાં આ 3માંથી એકેય અર્થ બંધ બેસતો થતો નથી. એટલે કે હદ થાય એ શબ્દ સમૂહ દ્વારા રૂઢ થયેલો, એટલે કે સહન થતું નથી. અહીં હદ એટલે સીમા આવી ગઈ, અંત, મર્યાદા એવો અર્થ નથી, પણ સહન થતું નથી એવો અર્થ આપણે લેવો પડે છે. બીજા વાક્યમાં દલ એટલે સમૂહ. તુલસી દલ એટલે આમ સમૂહ થાય. નૌકાદળ, પાયદળ આવા શબ્દ આપણે વાપરતા હોય છે. તો એ દલ સમૂહના અર્થમાં, પણ અહીં દલ એ તુલસી દલ એટલે પાંદડું. અહીં દલ શબ્દનો એક સમૂહ અર્થ થાય છે, બીજો પાંદડું થાય છે, એવા અર્થો થાય. અહીં પાંદડું અર્થ બંધ બેસે છે. ત્રીજા વાક્યમાં રહેલો હાર શબ્દ, સડકની એક બાજુ ઝાડોની હાર હતી. એટલે હાર એટલે પરાજય થાય. તો અહીં પરાજય હતી ના. હારમાળા ના. ફૂલની મોટી માળા ના. ગળામાં પહેરવાનું ઘરેણું એવો અર્થ થાય. હાર એટલે ગળામાં પહેરવાનો એ હાર હોય, પણ ના. અહીં હારમાળા એવો અર્થ યોગ્ય છે આમાંથી, કે પરાજય યોગ્ય નથી, ફૂલની મોટી માળા યોગ્ય નથી, ગળામાં પહેરવાનું ઘરેણું પણ યોગ્ય નથી, પણ હારમાળા એટલે કે ઘણા બધા વૃક્ષોની એક લાઈન હતી, એના માટે હાર શબ્દ મૂક્યો છે કે ઝાડોની હાર હતી. વૃક્ષોની હાર એટલે કે એક લાઈનસર વૃક્ષો હતા. આ પ્રમાણે દરેક વાક્યમાં રહેલા શબ્દોના અર્થ કરતી વખતે તેનો બીજા શબ્દો સાથેનો અને સમગ્ર વાક્ય સાથેનો સંદર્ભ પામીને સમજવો જોઈએ. એ સંદર્ભ અનુસાર વાક્યનો અર્થ માણવો જોઈએ. લખતી કે બોલતી વખતે આપણે પણ આ વિચારપૂર્વક શબ્દો વાપરવા જોઈએ. ઘણી વખત અયોગ્ય શબ્દને કારણે વાક્યનો વિપરીત અર્થ પણ થઈ જતો હોય છે. એ પહેલાં હું તમને બીજા 2 શબ્દ આપું. તો એક બીજો શબ્દ છે, જેમ કે આહાર ને એના જેવો છે, તો તમને પરીક્ષામાં શબ્દ હોય તો તમે દાખલા તરીકે આપણને મીઠું શબ્દ છે, તો મીઠું શબ્દના લવણ એટલે કે નમક, બીજો મિષ્ટ, મીઠું એટલે મિષ્ટ, મધુર એવો અર્થ પણ થાય. તો વાક્ય દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે મીઠું, ખાવામાં મીઠું ઓછું છે. બરાબર, પહેલું વાક્ય છે ખાવામાં મીઠું ઓછું છે. બીજું
કે તેનો અવાજ મધુર છે. અને ત્રીજું વાક્ય છે કે મોં મીઠું કરાવો. અહીં પહેલું વાક્ય હું બોલી કે ખાવામાં મીઠું ઓછું છે, એટલે પહેલું મીઠું શબ્દનો અર્થ આપણે લીધો નમક, લવણ એવા અર્થમાં કે ખાવામાં મરચાંની સાથે મીઠું ઓછું છે. બીજું, તેનો અવાજ મધુર છે. અહીં એ ખાવાનું નમક કે મીઠું નહીં, પણ એનો અવાજ મધુર. મધુર એટલે સુરીલો, સાંભળવું ગમે તેવો છે, એટલે મધુર છે. બીજા મીઠુંનો મતલબ મધુર. અને મોં મીઠું કરાવું, તેનો અવાજ મીઠો છે એમ કહીએ તો. મોં મીઠું કરાવું, તો મોં મીઠું કરાવવું એટલે તો કંઈક સારા સમાચાર હોય તો મોં મીઠું કરાવું, કે ઘણી વસ્તુને આપણે મીઠું કહેતા હોઈએ છીએ, એટલે મિષ્ટ એવો અર્થ એનો થાય. એવી રીતે બીજો શબ્દ જોઈએ તો તીર. તીર એટલે તમે કહેશો કાંઠો, કિનારો. બીજું તીર એટલે ધનુષ, બાણ. તો એને વાક્યમાં મૂકીએ તો ગંગાને તીરે રામ બેઠા છે. તો ગંગાને તીરે એટલે કે ગંગા નદીને કિનારે રામ બેઠા છે. બીજું વાક્ય, રામના તીરથી રાવણનું મૃત્યુ થયું. અહીં રામના તીરથી એટલે કે બાણથી રાવણનું મૃત્યુ થયું. એક પહેલાંમાં કિનારો તો બીજામાં બાણ, એવો અર્થ થાય છે. પણ ક્યારેક આપણે જો ધ્યાન ન રાખીએ તો આવું પણ થઈ જાય કે દાખલા તરીકે તે બહુ સારું બોલે છે. આ વાક્યમાં સારુંની જગ્યાએ વધારે શબ્દ પ્રયોજીએ તો તે બહુ વધારે બોલે છે નો અર્થ ડાપણ વધારે કરે છે એવો થાય. આપણો અર્થ એમ કહેવાનો ન હોય, પણ ઉતાવળથી એકને બદલે બીજો શબ્દ વાપરવાથી બીજાને દુઃખ થાય એવું બનવા પામે છે. એટલે તો આપણી ભાષામાં કહેવાયું છે કે પડે ચડે જીભ વડે જ પ્રાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. તો આ અનેકાર્થી શબ્દોનો ખ્યાલ આપણે મેળવ્યો. હવે વર્ણ સામ્ય ધરાવતા શબ્દો. વર્ણ એટલે અક્ષરો, એક સરખા અક્ષરો, ઉચ્ચાર એક સરખા હોય પણ અર્થ જુદો નીકળતો હોય એવા શબ્દો આપણે ઘણીવાર લખવામાં ભૂલો કરતા હોઈએ છીએ. જોઈએ તો કેવી ભૂલો થતી હોય છે. તો લખાણમાં ઘણી વખત જે તે વર્ણના યોગ્ય શૈલી મરોડ નહીં થવાને કારણે તે ખોટી રીતે છપાઈ જાય છે અને પછી તેની પરંપરા ઊભી થાય છે. પરિણામે ખોટો ઉચ્ચાર સર્વત્ર વ્યાપી જાય છે. સમયાંતરે તે ખોટો ઉચ્ચાર અને લખાણ જ સાચા માની લેવાય છે. દાખલા તરીકે સ અને શ. જોજો, બંને સ અને શ, આમ સ, શ, સ એમ ઉચ્ચાર આપણે સસલાનો સ, ષષ્કોણનો સ અને શરણાઈનો સ. તો અહીં આપણે સસલાનો સ અને શરણાઈના શની વાત કરીએ તો સાર, સારાંશ, મદદ, લાભ ને બદલે શાર. જો સસલાના સની જગ્યાએ જો શકોરાનો શ તમે લખશો, શરણાઈનો શ લખશો તો કાણું, છિદ્ર એવો ઉચ્ચાર થાય છે. એનો મતલબ જો લખવામાં ભૂલ કરી સની જગ્યાએ શ લખી નાખ્યું તો સારાંશની જગ્યાએ કાણું એવો અર્થ થઈ જાય. નુકસાની જગ્યાએ નુકસાન લખાય છે અને ખોટો ઉચ્ચાર થાય છે. શરતચૂક, શરતચૂક એટલે ભૂલચૂકને બદલે શરતચૂક એવો ખોટો ઉચ્ચાર ખોટું લખાય છે. આપણે ભૂલથી થઈ ગયું હોય તો શરતચૂક કહેવાય, પણ આપણે શરતચૂક એવું બોલતા છે, પણ એ ખોટું. શરત એટલે શું થાય તો બોલી કરાર, શરતભંગ શબ્દ છે, પણ શરતચૂક એમ ન લખાય, એવો કોઈ શબ્દ નથી. દાખલા તરીકે મારી શરતચૂકથી તેને ત્યાં લગ્નમાં જવાનું રહી ગયું. અહીં શરતચૂક ન લખાય, એટલે કે મારે ભૂલથી એને ત્યાં જવાનું, લગ્નમાં જવાનું રહી ગયું છે. અહીં શરતચૂક એટલે પેલો શ લખી નાખો તમે તો કરાર ભંગ એવો અર્થ થઈ જાય, એટલે એ ખોટું છે. એવી રીતે ધ અને ગ, મેધા અને મેઘા, મેધા અને મેઘા, ધ અને ગ. મેધા એટલે બુદ્ધિ, મેઘા એટલે મેઘ, વરસાદ. પણ મોટે ભાગે મેધાવીને બદલે મેઘાવી બાળકો એવું અશુદ્ધ રૂપ વપરાય છે. અશ્વમેધ એટલે કે અશ્વનો વધ
યજ્ઞને બદલે અશ્વમેઘ એમ શબ્દનો ખોટો વપરાશ થતો આપણે જોતા હોઈએ છીએ. ઘૃણા, તિરસ્કારને બદલે ધૃણા, કશો અર્થ ધૃણા કરે છે એમ, પણ ખરેખર ઘૃણા. તિરસ્કારને બદલે ધૃણા કશો અર્થ નથી. અને ધ્રુત, ઘૃત એટલે ઘીની જગ્યાએ ધ્રુત એટલે પકડી રાખેલું, ઘૃત એટલે ઘીની જગ્યાએ ધ્રુત પકડી રાખેલું વપરાશમાં ખોટી રીતે ઉચ્ચારાય અને લખાય છે. તો એવા થોડાક ઉદાહરણો જોઈએ તો જલ્દી, જલ્દી, જલ્દી નહીં જલ્દી. રેલવે, રેલવે નહીં રેલવે. મિલકત, આપણે જોડાક્ષર લખી દઈએ તો મિલકત. જોડણીમાં ખાસ ધ્યાન રાખજો, જોડણીમાં પણ પૂછાયા શબ્દો. આયુર્વે, ઉતારું, ઉપયોગી, કલ્લોલ, ઓગસ્ટ, ઓક્ટોબર, ગ્રુપ, ગેરહાજર, પરાકાષ્ઠા, જાગૃતિ, ગણતરી, પૃથ્થકરણ, મનોરમ, પ્રશંસા, રૂબરૂ, શીરીષ, ટુકડો, જિલ્લો, ચૂંટણી, પથ્થર, શ્રેષ્ઠ, વાજબી, ડાબું, તૃતીય, નીરસ, નિરભિમાની, નીતિમાન, શીર્ષક, સહસ્ત્ર, શુશ્રૂષા. એવી જ રીતે જોડાક્ષરની શાસ્ત્રીય રીતોનો ખ્યાલ ન હોવાને કારણે જોડાક્ષરો ખોટી રીતે લખાય છે અને પછી ખોટી રીતે તે ઉચ્ચારાય છે. ગુજરાતી લિપિના તમામ જોડાક્ષરનો અભ્યાસ કરવાથી શુદ્ધ રીતે શબ્દો લખવાની ક્ષમતા કેળવાય છે અને પરિણામે શુદ્ધ ઉચ્ચારણ પણ સમજપૂર્વક કરી શકાય છે. તમારે આવા જોડાક્ષરો વિશે જોવું હોય તો તમે શબ્દકોશમાં જોઈ શકો. અને અહીં પણ આપણે થોડાક શબ્દો જોઈશું. સ વત્તા ર, સ્ત્ર, સ્ત્રો, સ્ત્રાવ, હિંસ્ર, સ્ત્રગ્રા. સ ત ર, સ્ત્ર, સ્ત્રી, શસ્ત્ર, વસ્ત્ર, અસ્ત્ર, મિસ્ત્રી. ત વચ્ચે બોલાય છે સ્ત્રો. સ્ત્રોમાં સ અને ર બોલાય છે. સ્ત્ર એટલે સ્ત્રી બોલીએ તો સ, ત અને ર. એવી રીતે દ અને ધ, ધ, યુદ્ધ, પદ્ધતિ, વૃદ્ધ, શુદ્ધ, સિદ્ધિ, રિદ્ધિ, સમૃદ્ધિ, શ્રદ્ધા, યોદ્ધો, સિદ્ધાંત, પ્રબુદ્ધ. હવે ધ, બે ધ ભેગા. અદ્ધર, સદ્ધર, શુદ્ધા, ઓદ્ધો, સિદ્ધાર્થ, ગદ્ધાવૈતૃ, જોધુ વગેરે. ગુજરાતી ભાષામાં એ અને ઓ ઉચ્ચારણ કરતી વખતે જો બંને હોઠ વચ્ચેનું અંતર વધારે હોય તો તે બંને ઉચ્ચારણો વિવૃત ગણાય છે અને તેને અવળી માત્રા વડે દર્શાય છે. દાખલા તરીકે તમે ઓફિસ લખો છો તો એમાં માત્રા નથી કરતા પણ અવળી માત્રા કરો છો એટલે કે વિવૃત. બરાબર, તે રેફ નથી પાછું, એ રેકાર નથી એમ. અને જો બંને હોઠ વચ્ચેનું અંતર ખાસ વધુ ન હોય તો તે સમૃદ્ધ ઉચ્ચારણ કહેવાય છે. તે સવળી માત્રા એટલે કે માત્રા વડે દર્શાવાય છે. આ બંને ઉચ્ચારણોના ભેદ હોવાથી બંનેના અર્થો પણ જુદા થાય છે. તો એવા શબ્દો આપણે જોઈએ સમૃદ્ધ અને વિવૃત શબ્દો. તો સમૃદ્ધ પક્ષી આપણે બોલીએ તો મોર, મોર. અને સામે મોર, આંબાનું જે ફૂલ આવે આંબાને એને આપણે કહીએ મોર, મોર. અને પેલો મોર. ગોળ, ગોળ. ચોરી, ચોરી. શોક, શોક. બોડી, બોડી. એટલે સમૃદ્ધ અને વિવૃત. એટલે શબ્દ લખતી વખતે આપણે આ પણ ધ્યાન રાખવું. આ પ્રમાણે અનુસ્વાર લખવામાં પણ પૂરી ગંભીરતા નહીં લેવાથી ઘણી વખત ખોટી જગ્યાએ મુકાઈ જાય છે. પરિણામે ખોટું ઉચ્ચારણ થાય છે અને પછી વ્યવહારમાં ખોટા ઉચ્ચારનો વ્યાપ વધતો જાય છે. આતંકવાદી, આતંક એટલે કે ભય ફેલાવનાર, તેની જગ્યાએ આતંકવાદી એવું ખોટું લખાય છે, બોલાય છે. પ્રિયમવદા એટલે મીઠું બોલનાર, તેની જગ્યાએ પ્રિયવંદા થઈ જાય છે. ય ઉપર અનુસ્વાર કરવાને બદલે વ ઉપર થઈ જાય તો પ્રિયવંદા અને પેલું પ્રિયવંદા.
પ્રિયમ વદા એટલે મીઠું બોલનારી, પ્રિયમ વદા, વદા એટલે બોલનારી. એની જગ્યાએ પ્રિયમ વદા થઈ જશે. શકુંતલાની જગ્યાએ શંકુંતલા એમ સારું માટેની જગ્યાએ સારું સુંદર વપરાય છે. આવા ઘણા શબ્દો છે જેનો યોગ્ય સાચો ઉચ્ચાર કરી અનુસ્વાર કયા અક્ષર પર મુકાય છે તેનો ખ્યાલ રાખવાથી ભૂલો નિવારી શકાય છે. ત્રીજો એકમ છે આપણે જોઈએ રૂઢિપ્રયોગો. એનાથી પણ તમે પરિચિત છો. 5મા 6ઠ્ઠા ધોરણથી તમે રૂઢિપ્રયોગ ભણતા આવ્યા છે. તો કોઈ પણ વાત રજૂ કરનારનો આશય વાતને અસરકારક અને ચોટદાર બનાવવાનો હોય છે. એમ કરવા માટે તે એવા જ બળકટ શબ્દોનો ઉપયોગ કરવાનો ઈરાદો રાખે છે. વપરાયેલા આવા શબ્દો પછીથી કાયમી સૌના વપરાશમાં આવી જાય છે. તે રોજબરોજના વ્યવહારમાં વપરાતા થઈ જાય છે. ક્યારેક એવું બને છે કે આવા 2 કે તેથી વધુ શબ્દો ભેગા કરીને કોઈ એક વિશેષ અર્થમાં તેને પ્રયોજે છે. આવા શબ્દો કે શબ્દ સમૂહો પછીથી વિશિષ્ટ અર્થ સાથે વ્યવહારુ બની જાય છે. તે કોષગત અર્થથી જુદો જ અર્થ ધરાવતા હોય છે, પણ કોષમાન્ય અર્થથી દૂર જઈને તે અમુક અર્થ દર્શાવે છે. પછીથી જનસમૂહ માટે તે ખૂબ જાણીતા થઈ પડે છે. ચલણમાં તે રૂઢ થઈ જાય છે. આવા જાણીતા રૂઢ શબ્દ સમૂહો એટલે રૂઢિપ્રયોગ. બેસી ગયું, બેઠો રહ્યો, બેસી જવું, મનમાં બેસવું વગેરે શબ્દ સમૂહના અર્થ આપણે જાણીએ છીએ, પણ આ દિવસોમાં મંદી હોવાથી તે ઘેર બેસી રહે છે. અહીં ઘેર બેસી રહેવું એટલે બેકાર હોવું એવો અર્થ સમજાય છે. પેપર અઘરું હતું એટલે પાણીમાં બેસી ગયું. અહીં બેસી રહેવું એટલે હિંમત હારી જવું એવો અર્થ થાય છે. કૌશિકને વાતમાં કંઈ બંધ બેસતું લાગ્યું નહીં, એટલે કે સમજાયું નહીં એવો અર્થ થાય છે. આ પ્રમાણે વાક્યના સંદર્ભ સાથે આ રૂઢિપ્રયોગ વિશેષ અર્થમાં છે. સમયાંતરે સંદર્ભ વિના પણ તે પોતાનો ધારેલો અર્થ પ્રગટ કરી શકે તેટલા સાર્વત્રિક બની જતા હોય છે. આપણે આવા થોડા રૂઢિપ્રયોગો જોઈએ કે અગિયારા ગણવા. અગિયારા ગણવા એટલે આમ તો 11 એકાન 11 એવું થાય, પણ નહીં, અહીં 11 એટલે કે ભાગી જવું. પોલીસની ગાડીની સાયરન વાગતા જ લૂંટારાઓ 11 ગણી ગયા. હવનમાં હાડકાં નાખવા, બંદા તો પોબારા ગળી ગયા, એમ કે ભાગી જવું. એમ હવનમાં હાડકાં નાખવા, સારા કામમાં દખલ કરવી. તરત તમને ખ્યાલ આવી જાય કે શાળાના બાંધકામમાં કોઈએ હવનમાં હાડકાં શા સારું નાખવા. ચોખા મૂકવા. ચોખા મૂકવા એટલે કે નિમંત્રણ આપવું. જેને આપણે બોલાવવા હોય તો એના ઘેર નિમંત્રણ આપતા હોઈએ છીએ, એટલે કે ચોખા મૂકી આવ્યા કે નિમંત્રણ. લક્ષ્મીચંદ તેમની દીકરીના લગ્ન નિમિત્તે સાહેબને ત્યાં ચોખા મૂકવા આવેલા. પેટનું પાણી પણ ન હલવું, કશી જ અસર ન થવી. વાવાઝોડું આવી રહ્યું છે એવા સમાચાર જાણ્યા પછી પણ કાનદાસના પેટનું પાણી ન હાલ્યું. મોં ભરવું, લાંચ આપવી. તમારે જો કામ કરાવવું હોય તો અમલદાર સાહેબનું મોં ભરવું પડશે. હાથ મારવો, ચોરી કરવી. સૌ તો લગ્નવિધિમાં પડ્યા હતા અને કોણ જાણે ઘરેણા પર કોઈ હાથ મારી ગયું. પાઠ્યક્રમમાં વપરાયેલા રૂઢિપ્રયોગો જુઓ તો બા મને પકડવા આવી ત્યારે બંદા પોબારા ગણી ગયા. 11 ગણવા નાસી જવું, એમ પોબારા ગણ. બાના નાનપણની એક ઘટના લેખકે બાને વર્ણવે છે અને તેના ભોળપણ પર હસે છે. ત્યારે બા મસ્તીથી લેખકને સ્નેહપૂર્વક પકડે છે અને લેખક દૂર નાસી જાય છે. આ વાતને લેખક રેખાંકિત રૂઢિપ્રયોગથી તાદ્રશ કરે છે. મારા લગ્નની તૈયારીઓમાં પાશેરાની પહેલી પૂણી હતી. પાશેરાની પહેલી પૂણી એટલે કે લગ્નની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી હતી. અમુ જતા કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. માંગલ્ય મરી જવું એટલે કે અમુની વિદાયથી કુટુંબ પર અસહ્ય વેદના ફરી વળી એમ સૂચવવા આ પ્રયોગ થયો છે.
આ રીતે તમારા પુસ્તકની કૃતિઓમાંથી આવા વિશિષ્ટ અને રૂઢ અર્થ ધરાવતા શબ્દ સમૂહો અહીં તૈરાયેલા છે. થોડામાં ઘણું કહી જતાં આવા રૂઢિપ્રયોગો એ ભાષાનું સૌંદર્ય છે, ભાષાનું અસરકારક શબ્દ ભંડોળ છે, ભાષાની સંપત્તિ છે. સામાસિક શબ્દો. બે કે તેથી વધારે શબ્દોનું પાસે આવીને જોડાવું એટલે સમાસ. આપણે ઘણી વખત બે સ્વરો કે વ્યંજનોની સંધિ કરીને જોડીને ટૂંકું કરીને બોલીએ છીએ. એ રીતે શબ્દોની વચ્ચે રહેલા પ્રત્યયો, નામયોગ્યો વગેરે દૂર કરીને શબ્દો ભેગા કરવા એટલે સમાસ કર્યો કહેવાય. આ પદો એટલે સામાસિક પદો. સમાસનો પરિચય તમે ધોરણ 9 અને 10માં કર્યું છે. તેના વિવિધ પ્રકારો વિશે પણ તમે સમજ્યા છો. તો અહીં આપણે સામાસિક શબ્દો વિશે જોઈએ તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે રાત અને દિવસ થાય છે. ટપાલ નાખવાની પેટીમાં તેણે પોસ્ટકાર્ડ નાખ્યું. ત્રીજું વાક્ય છે કામને પૂર્ણ કરનારી ધેનુ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થઈ. ચોથું વાક્ય જેની ઉપમા ન આપી શકાય તેવું સૌંદર્ય હિમાલયનું. અને પાંચમું રાત્રિના મધ્યભાગે ધીમે ધીમે વાવાઝોડાએ મંડાણ માંડ્યા. ઉપરના વાક્યોમાં રહેલા ઘાટા પદો તપાસો. પ્રથમ વાક્યમાં રાત અને દિવસ એ પદોની જગ્યાએ રાત દિવસ મૂકીએ એટલે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે રાત દિવસ થાય છે એમ વાક્ય થયું. એ મુજબ ક્રમશઃ રેખાંકિત પદોની જગ્યાએ સામાસિક પદો એ ટપાલ નાખવા માટેની પેટી એટલે એના માટે શબ્દ છે ટપાલ પેટી. કામને પૂર્ણ કરનારી ધેનુ એટલે કે કામ ધેનુ. જેની ઉપમા ન આપી શકાય તેવું તો અનુપમ. અને રાત્રિના મધ્યભાગે એટલે કે મધરાતે. તો આવું વાક્યમાં તમારે મૂકેલા હોય શબ્દો એનો સામાસિક શબ્દ આપવાનો રહેતો હોય છે. સામાસિક શબ્દો પ્રયોજવાથી વાક્ય ટૂંકું, સચોટ અને અર્થગ્રહ બનતું હોય છે. હવે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. એ પણ તમારા માટે નવું નથી, આ પણ તમે ભણતા આવ્યા છો. તો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો પરીક્ષામાં આપણને કેવી રીતે પૂછાય છે તો એની વાત કરું તો સમાનાર્થી શબ્દો એ આપેલા હોય છે. એક લાઈનમાં શબ્દો આપેલા હોય એની સામે બીજી લાઈન અને ત્રીજી લાઈન એમ 2 કે 3 શબ્દો કે 5 શબ્દો તમને આપેલા હોય અને એ સમાનાર્થી શબ્દો આડાઅવળા કરેલા હોય તો તમારે એને એક લાઈનમાં ગોઠવવાના હોય છે. એટલે કે પહેલી લાઈનમાં જે આપેલા છે એ શબ્દો એમને એમ લખવાના. બીજી 2 લાઈનમાં આડાઅવળા કરેલા શબ્દમાંથી સાચો સમાનાર્થી શબ્દ શોધી એની સામે લખવાનો તમારે રહેતો હોય છે. જ્યારે વિરુદ્ધાર્થી શબ્દમાં એવું છે કે વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને આવડે કે સત્ય તો તમે કહેશો અસત્ય, પણ વાક્યમાં જ્યારે એનો પ્રયોગ કરવાનો હોય આગળ તો પાછળ તમે એમ કહેશો. પણ તમને પરીક્ષામાં વિરુદ્ધાર્થી વાક્ય પૂછાશે જેમાં તમારે એવું કરવાનું છે કે વાક્ય જે પૂછાયેલું છે એના એક શબ્દ નીચે લાઈન કરેલી હશે એ શબ્દનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનું અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વિરુદ્ધાર્થી વાક્ય બનાવવાનું હોય છે. તો તમે 8, 9, 10માં ખાલી વિરુદ્ધાર્થી શબ્દ આપતા હતા. અહીં વિરુદ્ધાર્થી શબ્દ તો આપવાનો જ છે પણ વાક્ય જે આપેલું છે એ વાક્યનો અર્થ ન બદલાય એનું પણ ધ્યાન રાખવાનું છે. ઉદાહરણ તરીકે હું તમને એક વાક્ય કહું કે દીવો મારી આંખ આગળ છે. દીવો મારી આંખ આગળ છે તો આગળ નીચે લીટી દોરી છે તો આગળનું તમે કહેશો પાછળ. તો હવે વાક્ય બનાવવું હોય તો આપણે દીવો મારી આંખ પાછળ નથી. એટલે મેં શું કર્યું, પહેલાં વાક્યમાં છે દીવો મારી આંખ આગળ છે એ
હકાર વાક્ય હતું તો એનું પાછળ મેં નકાર. એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું કે વાક્યમાં જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય એ શબ્દનો વિરોધાર્થી શબ્દ લખવાનું. વાક્ય હકાર હોય તો નકાર બનાવવાનું અને નકાર વાક્ય હોય તો એનું હકાર વાક્ય બનાવવાનું. એ રીતે તમને પરીક્ષામાં પૂછાતું હોય છે.